ફાઇનલી મારું ડેસ્ટિનેશન આવી ગયું હોય એવું લાગે છે મને. માતાજી ચોક્કસ અહીંયા પ્રસન્ન થશે અને મારી યાત્રા સફળતાપૂર્વક પૂરી થશે. વધુ આત્મવિશ્વાસ સારો નહીં. આત્મવિશ્વાસ નથી, આત્મસંતોષ છે. અચ્છા સારું, તો એમ કહો કે સોટી ક્યાં છે? દેવદૂતજી, હવે સોટીની શું જરૂર છે? હવે તો માતાજી પ્રસન્ન થશે, પછી સોટીની ક્યાં જરૂર પડવાની છે? ચિંતા નહીં કરો તમે. ઓ ભાઈ, ચિંતા કરવાની જરૂર મારે નહીં, તમારે છે. આવું કેમ બોલો છો? હવે બોલવાનો સમય નથી. તમે જલ્દી અંદર જાઓ અને જાતે જ જોઈ લો. અંદર? બા, આ બધું શું છે? વેદિકા વહુને ઠોકર વાગી, અથડાઈ ગયા અને થાળીઓ પડી ગઈ. પવનભાઈ, હવે સંધ્યા આરતી કેવી રીતે થશે? વેદિકા, સાંભળ્યું જ હશે તમે કે રામ રાખે તેને કોણ ચાખે. ભલે આ બધી પૂજાની થાળી અહીંયા પડી ગઈ છે, પણ એક થાળી આપણા બધાની શ્રદ્ધાની જેમ હજુ પણ ત્યાં છે. એ થાળીમાં સંધ્યા આરતી થશે. નિર્મળાબેન, તમે કેમ રડો છો? બા, માની કૃપા અપરંપાર છે. આ એનો જ ચમત્કાર છે. ચમત્કાર? કેવો ચમત્કાર? જ્યારે હું આરતીની થાળી તૈયાર કરી રહી હતી ત્યારે મારા મનમાં ફક્ત અને ફક્ત કેસરના વિચાર ચાલતા હતા. આ એનું જ પરિણામ છે બા. મને પણ એવું લાગે છે કે માતાજીની અસીમ કૃપા છે તમારા પર પણ અને તમારી દીકરી કેસર પર પણ. યાદ રાખજો મારા શબ્દો, હસતી રમતી કેસર મળી જશે. ચાલો માતાજીની સંધ્યા આરતી કરીએ. બા જી, આપે અને આપના આખા પરિવારે ખરેખર દિલથી માની સેવા કરી છે, માને લાડ લડાવ્યા છે. એટલે હું પણ દિલથી આપ બધાનો આભાર વ્યક્ત કરું છું. મને હજુ સુધી માનો કોઈ જ આદેશ આવ્યો નથી, એટલે એવું લાગે છે કે માનું કાર્ય હજુ સુધી પૂરું થયું નથી. મારે હવે આ ગરબીને લઈ અને કોટક પરિવાર જવું પડશે. તો બા, ખાલી એક વિનંતી છે, જો તમે કોટક પરિવારને જાણ કરી દો. તમે નિશ્ચિંત રહેજો સોહનભાઈ, અમે એમને જાણ કરી દઈશું કે માતાજી અમારે ત્યાંથી વિદાય લઈ અને તમારે ત્યાં ટૂંક સમયમાં પધારશે. સોહનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને માતાજીની સેવાનો લાભ આપ્યો. Hello, do fast work. મમ્મી,
ગુજરાતી બોલ ને, અહીંયા બધાને ગુજરાતી સમજ પડે જ છે. યસ, અને બધાને જે કામ સોંપ્યા છે ને ફટાફટ કરવા માંડો. હવે આ કામ તો પતી ગયું, બીજું શું બાકી છે એ કહો. વાવ, મસ્ત છે. યસ, સરસ, સુપર. અરે ગલગોટા પણ આવી ગયા છે એટલે હાર પણ બનાવી દઈએ. હવે બીજું શું કરવાનું છે? હાર જ બનાવવાનો છે ને? હાર હું બનાવું છું. આજે મને માતાજીના શણગાર માટે હાર બનાવવાનો મોકો મળ્યો છે. એ પણ જુઓ ને, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વિચ સાડી આઈ વેર. આઈ એમ કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ ના કહેવાય, કન્ફ્યુઝ કહેવાય. હા હવે એ જ વોટ આઈ સે યુ અન્ડરસ્ટેન્ડ ના. મને નથી સમજાઈ રહ્યું હું કઈ સાડી પહેરું. પ્લીઝ સજેસ્ટ કરો ને. હવે આટલી નાની વાતમાં શું હેરાન થવાનું? કાંઈ પણ પહેરી લે, તું તો બહુ સુંદર દેખાય. એ સાડીએ નક્કી કરવાનું છે કે આજે મારે કેટલું સુંદર દેખાવાનું છે. કાકા બસ હવે, કાકી બિચારા કશું બોલતા નથી એટલે તમે આમ મજાક ના ઉડાવો. કાકીનો વાલો ભત્રી છે. સર, શું થયું આલિયા? કેમ આટલી આંબડી પાંબડી છે? બહાર સોહનભાઈ આવી ગયા છે અને એ લોકો એમને અંદર નથી આવવા દેતા. કોણ કોને નથી આવવા દે? તું કોની વાત કરે છે? સર પ્લીઝ તમે એમને કોને એમને અંદર આવવા દે. ડોન્ટ વરી, હું જોઉં છું. ઈશા, આલિયા, 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 આલિયા.